લોકસભા 2014ની ચૂંટણી કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક રહી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. બીજેપી એકલા હાથે 283 સીટ મેળવીને સંપૂર્ણ બહુમત મેળવી લીધી છે. કારમાં પરાજય પછી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેની કોર ટીમ પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક અંગ્રેજી વર્તમાનપત્રના અહેવાલ પરથી કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મિલિંદ દેવરાએ ચૂંટણીમાં હાર માટે રાહુલ ગાંધીના નજીકના પર નિશાન તાક્યું છે. તેમનો આરોપ મૂક્યો છે કે રાહુલના સલાહકાર ખોટા હતા. તેમને આપવામાં આવેલી સલાહ પર દરેક ચૂંટણીની રણનીતિ દરમિયાન ખોટી સાબિત થઈ હતી. દેવરાએ કહ્યું કે રાહુલના સલાહકાર જમીનની હકીકતમાં સમજવામાં નિષ્ફળ રહ્યા અને તેમને ચૂંટણીના રાજકારણની ખબર નહોતી. બીજી બાજુ યુપીએ સરકારના સહયોગી પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પણ રાહુલ પર પ્રહાર કર્યો છે. તેમનું માનવું છે કે રાહુલના વન મેન શોના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર દેશના પ્રવાસ કરવાથી દેશનો મિજાજ ઓળખી શકાતો નથી. અને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા પોતાને મજબૂતીથી રજૂ ના કરી શકવાથી અને સાથી પક્ષો સાથે વાતચીત ના કરી શકવાથી કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે 16મી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 543 સીટમાંથી માત્ર 44 મળી હતી, જે પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.